અને ખાવું તાર હાલો બધા બની જ ગયું ये तो ममता बेननी खाती मीठी रोटी પછી ઢોસા ઇડલી છે સંભાર કોકોનટ ચટણી આ ઇડલી ઢોસા બને છે ઢોસા જો બતાવું આ મારો નેફ્યુ છે આમાં ઢોસા બને છે અમે બધા માસ્ટર છીએ બનાવવામાં કોઈને ઢોસાનો ઓર્ડર આપવો હોય તો કહેજો આજે અમારે ઢોસા બતાવી દઉં ધીસ ઇઝ ઢોસા આ ઉડુપીના ઢોસા છે ઉડુપી વાળો તો શું ઢોસા બનાવતો હોય તો અમે એનાથી સારા બનાવીએ અને અત્યારે દેખાવમાં તો એવું જ લાગે છે કે મેંદાની રોટલી હોય ને એવું આ ઢોસા છે અને ઢોસા કહેવાય આ મેં દાળ બનાવી છે મેં ખાલી દાળ જ બનાવી છે મારી દાળ બહુ સારી બને કેટલુંક જમશે લોકો જમવા આવીને પણ બનાવી નાખ્યું આ ચટણી મેં બનાવી છે કોકોનટ પણ બસ મમ્મી કેવા લાગી ચટણી કેવી લાગી હે ઈ ચટણી નહીં મેં બનાવી અમે બધા નીચે બેસી જાય જમવા એ માં જોઈએ મમ્મી કાલે કહેતા હતા ને કે અમે બહુ ઓછું ખાયા જોવો 3 કિલો તો ઇડલી છે બાપા બાપા એ જલારામ બાપા કેના સમોસા જો અમારી શ્રી અમારી નાની કૂતરી આ હું મોટી કૂતરી કુચુ કુચુ હાલો નીચે બેસી જાઓ બેહું જ નીચે બળી જાહે ધીસ ઇઝ ધ ઢોસા બતાન નહીં બતાવું